સાહેબ આજે જે પ્રકારે આ ટ્રાફિક જામ થવાની સમસ્યા હતી, ગ્રામજનોએ રસ્તો બ્લોક કર્યો હતો, શું સમગ્ર વિગત? આજે સવારે 7:30 વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેરાઈ જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તેમને આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો. પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ 3 ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી. ટ્રાફિક જામ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે. બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે. અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે. બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું. શું ડિમાન્ડ હતી સ્થાનિક લોકોની જેના કારણે આ રીતે વિરોધ કરવો પડ્યો? સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી. જ્યારે NHAIના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો, જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ સ્ટે પણ ગઈકાલે 14/5 વેકેટ પણ થયેલો છે. એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું NHAIના અધિકારીઓ જણાવે છે. સવારે 6 વાગે કાકો 7 વાગે દૂધ પર આવતા ગાડીમાં આવતું એક્સિડન્ટ થયો હતો. તે જગ્યાએ કાકાને મોત થઈ ગઈ. એના લીધે આશી 3 મોત થઈ હતી. એના લીધે ગ્રામજનોએ રોડ બ્લોક કર્યો હતો. રોડ બ્લોક કર્યા પછી 3 કલાક 4 કલાક સુધી રોડ બ્લોક પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા ગ્રામજનોને. એ ગ્રામજનો સમજી ગયા. તેથી લાસ્ટે પછી ઉઠીને PM કરાવવા હિંમતનગર લઈ ગયા છે. આ કેટલાય વર્ષથી માંગણી ચાલુ છે અમારી કે અહીંયા બ્રિજ બનવો જોઈએ. કેમ કે અમારે ખેડૂતો અહીંયા પેલી સાઈડ અમારા ખેતરા છે, ખેડૂતોને ચાલ લેવા માટે, ટોરોમાં પાણી લેવા માટે, એના માટે રોડને પેલી સાઈડ જવું પડે છે. અમે પાછું સ્કૂલના બચ્ચોને આ સાઈડ રોડ ક્રોસ કરીને આવવા પડશે. એક જ માંગણી છે અમારે, અહીંયા બ્રિજ બનવો જોઈએ. જે અમે બહુ જગ્યાએ રજૂઆત કરી છે. 3 વર્ષથી અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી. એના ગામવાળાએ આખો સાઈડ રોડ બ્લોક કર્યો હતો. એક્સિડન્ટ થયો હતો. વિજયસિંહ પરમાર.